પ્રજાસત્તાક દિને ઉપસ્થિત ગામના આગેવાનો, એનામાં ખાસ સરપંચશ્રી, ગામના પ્રતિનિધિ તેમજ આપણા જિલ્લા પંચાયતના સદસ્ય હરિભાઈ જાટિયા, તમામ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, ગામના વડીલો, આગેવાનો, માતાઓ, બહેનો અને જે અહીં આપણે એમના મહેમાન થઈને આવ્યા છે એવા આપણા શિક્ષકો, નાના ભૂલકાઓ, આજે 77માં પ્રજાસત્તાક દિને આપણે હરામેશ ને જેમ આજે આપણા મમવારા પ્રાથમિક શાળામાં ઉજવણી કરી રહ્યા છીએ તેમ આજે સમગ્ર નાના બાળકો જે અહીં કૃતિ જે કરી, એમની જે કળા બતાવી એ બહુ સરાહનીય છે કે આજે શિક્ષકોએ આજે છેલ્લા 15થી 20 દિવસથી આ મહેનત કરી છે ત્યારે આ બધો તૈયાર થયો છે. આપણે ઘરે છોકરાને કે છોકરી, આપણા નાના બાળકો હોય કે ગમે એ ધોરણમાં ભણતા હોય એને આપણે કદાચ અડધો કલાક ટાઈમ આપવો હોય પણ આપણે નથી આપી શકતા. તો આજે ધન્યવાદ છે આ બધા શિક્ષકોને કે આજે વાલીઓનું કામ જે તમે અહીં કરી રહ્યા છો તે બહુ સરસ વાત છે. સાથે સાથે હમણાં ગોકુળભાઈએ જે વાત કરી કે ગામના વિકાસની કામની, તો વિકાસનું કામ આપણા ગામમાં મમવારામાં લગભગ આજ વર્ષોથી ક્યાંય પણ સરકારશ્રીની ગ્રાન્ટ સિવાય અનેક ગ્રાન્ટો ગામમાં ઘણી બધી આવતી હોય છે, એટલે ક્યાંય પણ કચાશ રહેતી નથી. અને સત્તા પણ ક્યાં હોય તો આપણું સમગ્ર ગ્રામ સાથે મળીને આપણે કામ કરતા આવીએ છીએ. વિશેષમાં આપણા જે છોકરાઓ છોકરી અહીં ભણે છે, આગળ વધવા માટે જે અહીં એક માધ્યમિક શાળા જે આપણી અહીં બનવાની છે એ પણ આપણા ગામને બહુ સારી રહેશે કે આજે આપણા દીકરા દીકરીઓને આજે ભુજ સુધી ભણવા જવો પડતો હોય એ પણ અહીં આપણા ગામમાં જ ધોરણ 12 સુધી પણ સ્કૂલ થઈ જશે. ત્યારબાદ આપણે જે કંઈ છોકરા છોકરીઓ જે કોલેજમાં ભણવાની જેની ઈચ્છા હોય એ પણ આપણી કન્યા ગોવર્ધન કન્યા શાળા સત્તાપર એ પણ આપણી કોલેજ શરૂ થઈ ગઈ છે. તો જો કોઈ આપણા ગામના છોકરીઓ માટે કોઈની ઈચ્છા હોય તો ત્યાં પણ કોલેજ કરી શકે છે. તો હવે આપણી સંસ્થા જે કંઈ આપણી સમાજ છે એ પણ આમાં શિક્ષણમાં વધારેમાં વધારે ભાર આપી રહી છે. છોકરીઓ માટે તો શિક્ષણનો વિષય છે, પણ છોકરાઓ માટે પણ હવે પછીનો જે કંઈ સમય આવે છે એમાં આપણો પણ સમાજ વિચારી રહ્યો છે કે જેમ છોકરીઓની સગવડ છે ભણવા માટે, જે બોર્ડિંગ હોય કે સ્કૂલ હોય, એ જ રીતે છોકરાઓ માટે પણ ઉચ્ચ માધ્યમિક અહીં સ્કૂલ અને શાળા આપણા સમાજની બને એ હેતુસર આપણો સમાજ પણ વિચારી રહ્યો છે. ઘણી વખત એવું થાય છે કે છોકરીઓ બહુ ભણવામાં રસ આપે છે અને છોકરીઓ સારી ભણે છે, તો એ જ રીતે છોકરાઓ પણ આપણા પાછળ ક્યાંય ન રહે એના માટે આપણો સમાજ પણ ચિંતા કરી રહ્યો છે. અને સરકાર તો વિશેષ ચિંતા કરે છે કે ભણતર શિક્ષણ માટે ગમે એવો હવેનો સમય એવો છે કે શિક્ષણ સિવાય તમારું કાંઈ ચાલશે જ નહીં. એટલે મહેરબાની કરી આપણા શિક્ષકો વાલીઓને વિનંતી છે પણ આપણા છોકરાઓને ક્યાંય શાળા ન છોડે અને અધોગતિથી ઉઠી ન જાય એના માટે પૂરા ગામ પ્રયત્ન કરશે. અસ્તુ ભારત માતા કી જય.